નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પોર જીઆઈડીસીની ભવાની એન્જિનિયરિંગ કંપનીમાં ચોરી કરનાર 2 શખ્સો ઝડપાયા। વરનામાં પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇકો ગાડીમાં સફેદ ધાતુ જેવી લોખંડની રીંગો અને એક પ્લાસ્ટિકની થેલીમાં કંઈક ભરીને 2 ઈસમો સરાર ગામની પાછળ આવેલા રસ્તેથી પોર જૂની જીઆઈડીસી બાજુમાં આવી રહ્યા છે। જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ઇકો ગાડીને સરાર ગામની પાછળ આવેલા સ્મશાનવાડા રોડ ઉપરથી કોર્ડન કરીને અટકાવી હતી। તપાસ દરમિયાન ઇકો ગાડીમાંથી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે રહેતો મુકેશભાઈ વસાવા અને કરજણના ખેરડા ગામ ખાતે રહેતો જગદીશ વસાવા હોવાનું જાણવા મળ્યું હતું અને ઇકો ગાડીની પાછળની સીટમાંથી 5 લોખંડની રીંગો અને એક થેલીમાં કોપરના વાયરો મળી આવ્યા હતા। જે અંગેની પૂછપરછ કરતા પોર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નવી જીઆઈડીસી પ્લોટ નંબર 156માં આવેલી ભવાની એન્જિનિયરિંગ નામની કંપનીમાંથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી અને આ સામાન વેચવા માટે નીકળ્યા હતા। આ ચોરીમાં તેઓની સાથે બીજો એક ઈસમ આરિફ અહેમદ પઠાણ રહે કરજણનો પણ સામેલ હોય તેને વોન્ટેડ જાહેર કરી બંને ઈસમોની અટકાયત કરી 3,42,000 ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।